વાળા આ વિચારનો ડાયરો આવ્યો છે. એક વાત મને યાદ આવી ગઈ. નયનભા, સોનલની ઉપાસના આઈમાં સાથેની આત્મીયતા કેવી હોય? માં આવે હો. કોઈ વ્યક્તિની એટલી આત્મીયતા વધી ગઈ. વાત મારે જોકે એની એવી પરમિશન હોય કે ન હોય, પણ તોય છતાં આજ યાદી થાય છે ઓળખાણ આપવા માટે. એક આ વિછ્યાથી ભાઈ આવ્યા છે કાર્યક્રમ સાંભળવા કરતા કે બીજ કરવા. મારે મઢડા નથી જવું, આ વખતે ખંભાળા જવું છે. કે દર વર્ષે મઢડા જાય છે હિમાંશુભાઈ રાજગોર વિછ્યાના, અને સોનલના અનન્ય ઉપાસક છે. માં ભગવતી ખૂબ આપે. ભાઈ વિશુભાઈ, શિવકુમામા, આ ડાયરો છે એના હૃદયમાં બેઠેલી હોનલ છે ને અમારે મઢડા જ છે. હું તો તમને બધાને મળ્યો પછી મઢડા બહુ ઓછો જ આવું છું, સમજ્યા? એને મારે એક દીવો તાર લાગી ગયો છે. અને શિવકુમામાં સવારે 3:30 એને કુળદેવી કદાચ મહાકાળીમાં છે, ન ભૂલતો હોય તો. મહાકાળીમાંનો ગોખલો એની માથે હોનબાઈ ને એ રોજ એની માથેના ગોખલામાં હોનબાઈ નો નવો ફોટો લાવીને મૂકેલો. અને હોનબાઈ સામું જોઈ એના આઈમાના વિચાર કરીને ઘણી વાર તો એને રાતો વહી જાય. જોકે ભાઈ કહેવાની આ બધી તો ના પાડી હતી. મારા ફોનમાં ફોટા હતા એ મેં ડિલીટ કરી નાખ્યા છે, અને એ કરી નાખે એવી વિનંતી. પણ આજ બીજ છે એટલે કોનબાઈની ફોટાની સામે સવારે 3:30 કાળી ચકલી આવી અને એને મને 3:30 વિડીયો કોલ કર્યો, અને મેં પાછો ઉપાડ્યો. ઈ જોવા જેવી વાત. લટકે લાખું જો ભરમાંડ એ માડી લટકે ચાંદલિયોની ભાળ. એના પ્રમાણો થોડા માંગવાનો. મને વિડીયો કોલ કરીને કીધું, જોયું કે હા વિડીયો કોલ પૂરો થયો, કાળી ચકલી દેવ ઉડી ગયા. પછી હેઠે ગોખલો દેખાડ્યો મહાકાળી માનો હતો. પણ એવી ઉપાસના, એના હોકારા મળે હો સાહેબ. ભરત કે એ હું ખોટો પડું છું માતન કેતા, આ માડી તારા એ સોરુડા એ કયા મારે નથી રેતા. હવે વાત તુજેને એ સતની આજ કેવાને કાજે રે, હોનલ થાય સાબદી એ તારા